પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદના ડુમરાલમાં યોજાઈ વ્હીલચેર ક્રિકેટ મેચ। દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ રમી અદ્ભુત પ્રદર્શન કર્યું। નેક્સેસ ગ્રુપ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલ દ્વારા યોજાયેલી દિવ્યાંગો માટેની ક્રિકેટ મેચમાં ગુજરાત અને અન્ય રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ રમી પોતાનું અદ્ભુત પ્રદર્શન કર્યું। ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે એક ભારત નેક ભારતની થીમ પર આ વ્હીલચેર ક્રિકેટ ખેલાઈએ અગાઉ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગો વ્હીલચેર ક્રિકેટ રમી ચૂક્યા છે। વર્ષ 2025માં એશિયા કપનું પણ આયોજન થવાનું છે। સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અંતર્ગત ભારત અને ભારત બીએમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે નડિયાદમાં ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં સામાન્ય ક્રિકેટ મેચની જેમ જ બધા નિયમો અનુસાર મેચ રમાઈ હતી। 15 ઓવરની આ મેચ રોમાંચક રહી હતી, જેનું ઉત્કૃષ્ટ એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વ્હીલચેર પરથી જ કરાયું હતું। આ મેચ પૂર્વે ઉદ્ઘાટન સમારંભમાં અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, નેક્સેસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ, નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલ, આણંદ પાલિકાના પૂર્વ પટેલ વિજયભાઈ માસ્તર, નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રભાઈ દેસાઈ, સહકારી અગ્રણી જેડી પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગો માટેની આ બીજી વખત જેડી પટેલ ગ્રાઉન્ડ નડિયાદમાં યોજાઈ હતી, જેમાં વ્હીલચેર ક્રિકેટ મેચ પ્રથમવાર ખેલાઈ હતી। ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને નેક્સેસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ દ્વારા વ્હીલચેર ફાઉન્ડેશનને 80,000નો ચેક અર્પણ કરાયો હતો। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ મનીષભાઈ નાગરભાઈ પટેલ છે। હું ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી છે। મનીષભાઈ, આજરોજ જે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, કોના દ્વારા કઈ જગ્યાએ અને શું છે આ સમગ્ર આયોજન? આ સમગ્ર આયોજન ચરોતરની ધરતી પર નડિયાદ ખાતે પહેલીવાર સમગ્ર રાજ્ય દેશમાંથી આવેલા દિવ્યાંગ રમતવીરો દ્વારા વ્હીલચેર ક્રિકેટનું સ્પર્ધાનું આયોજન રાખેલ છે, જેમાં ભારત બીની ટીમનું ગઠન થઈ અને બે ટીમ વચ્ચે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે। કેટલા દિવસથી પ્રેક્ટિસ ચાલી રહી હતી અને કઈ ટીમને કઈ રીતે રમાઈ રહી? 25 તારીખથી દેશના અલગ અલગ રાજ્યોમાંથી તમામ સારા એથ્લીટ્સ વ્હીલચેર પ્લેયરો આવેલા હતા અને 25, 26 અને 2 દિવસ પ્રેક્ટિસ અને ટીમના ગઠનનો કાર્યક્રમ હતો અને આજે છેલ્લો દિવસ અત્યારે હાલ ફાઇનલ મેચ ચાલુ રહી છે। અગાઉ કઈ જગ્યાએ આપણે આ મેચ રમી ચૂકી છે આ ટીમ? આ ટીમ અગાઉ બાંગ્લાદેશ, નેપાળ અને હમણાં બરોડા ખાતે એશિયા સિરીઝ બી રમી ચૂકી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।